દ્વારા હજારો કેસોનો કરવામાં આવ્યો નિકાલ. વર્ષો જૂના કાયદાકીય વિવાદોનો આવ્યો અંત. ગાંધીનગર જિલ્લા અદાલત અને તાલુકા કક્ષાની કોર્ટોમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અદાલતમાં દીવાની, ફોજદારી, મોટર અકસ્માત વળતર, બેંક રિકવરી અને કૌટુંબિક વિવાદો સહિતના હજારો કેસોને હાથ ધરવામાં આવ્યા હતા. ન્યાયિક અધિકારીઓ અને પેનલ વકીલોની ઉપસ્થિતિમાં બંને પક્ષોને સાંભળીને કાયદાકીય મર્યાદામાં રહીને સર્વસંમતિથી વિવાદો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કેસોનો સ્થળ પર જ નિકાલ થયો હતો. આ લોક અદાલતની વિશેષતા એ રહી કે તેમાં પ્રી લિટિગેશન એટલે કે કોર્ટમાં કેસ દાખલ થયા પહેલાંના તબક્કે જ અનેક વિવાદોનું નિવારણ લાવવામાં આવ્યું હતું. કાનૂની વિશ્લેષકોના મતે લોક અદાલતે સામાન્ય માનવી માટે ન્યાય મેળવવાનું સૌથી સરળ, ઝડપી અને સસ્તું માધ્યમ છે, કારણ કે અહીં લેવાયેલા નિર્ણય સામે અપીલ થઈ શકતી નથી અને પક્ષકારો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવતી નથી. ગાંધીનગર જિલ્લામાં થયેલા સફળ આયોજનથી ન્યાયતંત્ર પરનું ભાર ઘટવાની સાથે સાથે સામાન્ય જનતામાં કાયદાકીય જાગૃતિ પણ વધી છે. મારા છોકરાનું એક્સિડન્ટ થયેલું વારસદ ભાર્ગવ મહેશભાઈ નાયક, અમને 1,20,00,000 રૂપિયાનું ચેક અમને વળતર આપેલું છે. લોક અદાલતનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વકીલ સાહેબ ભાવેશભાઈ છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું.